ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા થાનગઢ અને નાની મોરડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો। 3 પોલીસ સ્ટેશનમાંથી કુલ 1.8 કરોડ વિદેશી દારૂ બિયરની કુલ 25,833 બોટલો નાશ કરવામાં આવી। ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા થાનગઢ તથા નાની મોરડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો બિયરનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી। ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં 3 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી ચોટીલા જરિયા મહાદેવના રોડ પર સરકારી જમીન પર કરવામાં આવી હતી। ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી 18,507ની દારૂની બોટલ જપ્ત કરાઈ હતી, જેની કિંમત 93.33 લાખ હતી। થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી 6,548 દારૂની બોટલો જપ્ત કરાઈ હતી, જેની કિંમત 13,48,000 હતી અને નાની મોરડી પોલીસ સ્ટેશનમાંથી 778 દારૂની બોટલ જપ્ત કરાઈ, જેની કિંમત 1.51 લાખ હતી। કુલ મળીને 25,833 દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો। આ દારૂના જથ્થાની કુલ કિંમત 1,08,00,000ની દારૂની બોટલો પર 3 વખત રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક, લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા અને થાનગઢના મામલતદાર તેમજ ત્રણેય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યવાહી ગૃહ વિભાગના તારીખ 15/7/2017ના ઠરાવ અનુસાર કરવામાં આવી હતી। ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે, આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે। જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન, થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ, ટીન, બિયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। 7:30 વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી। ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું જરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામ જે દારૂ છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે 18,507 બોટલ હતો, નાની મોરડી પોલીસ સ્ટેશનનો 778 બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો 6,548। આમ કુલ મળીને 25,833 વિદેશી દારૂની બોટલો, જેનો કિંમત થાય છે 1,08,33,053 રૂપિયાનો। આ તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને 3 વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે। આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે, સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે। કેટલા સમય સુધીનો જથ્થો હતો? આ જથ્થો છે અંદાજે 1.5 વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે।